ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? બધા મજામાં જશે તો કે આજે પાછું પાણી આવી ગયું. આજે પણ પાછું પાણી આવી ગયું. અંદર 12 વાગે પાણી આવી જતું પાછું. ત્યાં અત્યારે ઉતરી ગયું. સવારમાં 12 વાગે આવી ગયું અંદર પાણી. ભાઈ ગારામાં લપટતા આ ખેતર જેટલું છે તો એમાં અત્યારે પાણી આવે જ છે, ને આવડો ઓલું ખેતર ઊંચું છે તો એમાં અત્યારે પાણી નથી. ઓલા ખેતર આમાં હજુ પાણી આવે છે. મસ્ત. મારા ઈચ્છા પાસે પણ આજે પાણી છે. ભીનું છે, હિચકો ભીનો છે. પાણીમાં હિચકવાની મજા આવે હો. આજે કેવી મજા આવે છે. ફરતી બાજુ પાણી છે ને મને કેવી મજા આવે છે. તમારે ઈચ્છા હોય તો આવજો બધા. અમારી ફરતી અમારા ફરતી અહીંયા ખાદર છે અને હું વચ્ચે હિંચકું છું ઉપર. અમારી પાછળ ખાદર છે, હું આગળ પાણી આવી ગયું છે તો હિંચકું છે ખાદર. મજા આવે છે હિંચકવાની આસતો. આજે બહુ હિચકાય એમ છે નહીં. પાછળ ઊંડું છે, જો એ બાજુ હું કહીશ અને હિચકીશ તો હિચકો ફૂટશે તો હું પણ પાણીમાં વહી જઈશ. એ બાજુ જવાય એમ નથી. આજે હિચકાય એમ છે તો હું સીધી દરિયામાં ભોગી જઈશ, પોરબંદરના દરિયામાં. પછી મને કોઈ બચાવે નહીં એટલે હિચકાય એમ નથી. રીંગણીના છોડ પાછા બધા પડી ગયા છે. આજે બધા પડી ગયા રીંગણીના છોડ છે ને. નીલાના કુવારના બધાય પડી ગયા. પાણી આવે છે. જો પાણી આવે છે. ગારો છે નીચે. હું ગારામાં ખૂટી જાઉં છું અંદર એટલે ઉપર જ આવી. ફળની બાજુ પાણી છે ને હું વચ્ચે ઊભી છું.
પાણીમાં હજી તો થયું નથી એમનો એક આવે સમજો પણ એક બાવડા જેવું જો આવે છે બાવડા હાલો ઓલી પણ અંદર ખાવું મારો જાવ વહી જાય અઠવાડિયામાં વહી જાય અંદર વહી જાય ખીચખોટ લીધા છે તો મને ઈચકવું છે પણ આ જીચકાય એમ નથી ખીચખોટ તૂટી જાય છે તો વહી જાય કરિયામાંથી જ પોગી જાય પાછી જાઉં હિંચકા પાસે આટો મારતા હોય બહુ ઊંડું છે એમાં અંદર હું જઈ શકું એમ નથી બાકી હું જવાની હતી નાવા મને બહુ નાવું ગમે પાણીમાં જો અહીંયા સુધી જવાય એમ છે પછી અહીંથી આગળ ખાડો છે એટલે અંદર મને એટલે પાણી છે એટલે અંદર થવાય એમ નથી અમારું ખેતર છે ને ઊંડું છે પછી જો એમાં પડી થાય ને તો મને એટલે પાણી જવું તમને પાણી બતાવું છે ખેતર તો એ મને કા થાય હું આખી ભૂલી જાઉં હવે તમે જો પાણી કેટલું ફાસ્ટ આવે છે ને મારો ભાઈ આવે છે અહીંયા ખારો છે એટલે મારો પગ ખપશે છે એટલે મેં આવડો હાથમાં મેં પકડી રાખ્યું છે બાકી અત્યારે હું પાણીમાં વહી ગયો જો ભાઈ આટા મારવા આવ્યો છે હાય આવી ગયા તમે આવી ગયા પાણીમાં આટો મારવા હે ભાઈ જો કેવડા મોટા બૂટ પહેરીને પાણીમાં આવ્યા છે અમે તો ઉઘાડા પગે આવ્યા છે હા ઓલા માડીનું ઘર સામે છે હાજણમાં હાજણમાં જો સામે બહાર બેઠા છે એ અમને જોવે છે અમે જે વિડીયો ઉતારી છે એ અમને હાજણમાં જોવે છે હા બેઠા બેઠા આંબા ઉપર ચડું ચડી કેમ ચડું ભાઈ વાળિયા ખાડે છે હું આવું ભાઈ વાળિયા ખાડું ભાઈ મને ના પાડે છે
લાકડું ઉવાળ્યા કાઢવા હાટું છે આલ્યો આવું હેલ્પ કરો અત્યારે આવા પાણીમાં ઉવાળ્યા ને એવું બધું બહુ જ આવે છે ત્યારે ભાઈ આવે ઉવાળ્યા ને બાવડા હાડીને થાકી જાય એવા ઉવાળ્યા ને બાવડા ને બધું આવે હાલે હાજે ભાદર ડેમમાંથી ને 15 હાટિયા ખોલ્યા હતા તો અત્યારે એટલું પાણી આવ્યું હતું પણ આમ સારું થયું કે અંદર હાજે પાણી આવી ગયું અત્યારે ઉતરી ગયું છે તો હાય વાંધો નથી અત્યારે ખાલી ખેતરમાં જ છે પાણી થોડું થોડું અંદરથી તો ઉતરી ગયું છે એટલે કઈ વાંધો નથી આજનો મજો હોય જો બધા છોડ ફૂટી ગયા રીંગણીના બધા છોડ ફૂટી ગયા બધા ભાંગી ગયા ભીંડાના ગુવારના બધા ઉખડી ગયા છોડ ભાઈ આવડાને ફાટીને ઓલે પણ આપણે કઈ ખાવો તો ઉગી ખોદે કરતા છોડ બીજા ભાઈએ કેટલી મહેનત થઈ આવ્યા હતા એ વયા ગયા પાણી એવું એમાં અહીંયા ધૂળનો કાળો હતો તે ધોવાઈ ગયો હાલ કરતા જેવું વધારે ધોવાઈ ગયો હતો નહીં હાલે તો ઓછો હતો આજે વધારે હવે આ બધું ધોવાઈ જ ગયું છે અહીંયા એટલું ધોવાઈ ગયું અહીંયા ધોવાઈ ગયું છે આ બધું મારું અહીંયા ખાવે નથી એ પણ પાણીમાં વહી ગઈ મારી બીજી ખાવેર હતી એ પણ પાણીમાં અંદર હું ખુચી થાઉં છું આ બધું
નથી હકતી છૂટી જાવ. હાલો. જો હજી પાણી આવે છે અંદર. હવે પાણી ઉતરવા આવ્યું છે એટલે હવે એટલું પાણી નથી આવતું, હવે ઓછું પાણી આવે છે. મારી રાહ જુએ છે. મજા આવે તો કોની. અંદર હવે મારે બનાવવાનું છે શાક, એટલે હવે હું અંદર જાઉં છું. આવી જાય તો અહીંયા ઊંડો છે, નામ છે આમ છે ફાધર. આવતા રહેજો નાવા. આજમ જોલખાને છે ને એ મારા હાહુમાં મને બોલાવા આવ્યા. જય શ્રી કૃષ્ણ કયો. હા એટલે તારી હાલો હવે હું જાઉં શાક બનાવવા. આવતા રહ્યો બસ તમારા પગ ધો. જો કેવો છે ચીકણો ચીકણો ગાળો. ખાતો જ નથી. એ જો સાપ જાય જો, સાપ 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 જાય જો પાણીમાં. એ સાપ જાય જો, એવડો મોટો છે. જોગ જાય જોગ્યો. જો પાણીમાં સાપ ગયો. એવડો મોટો સાપ હતો. એ સામે આવડા ઓલા ને એમાં ઉપર ચડી ગયો છે ખાવડામાં. એવડો મોટો સાપ હતો. સારું છે આ બાજુ ને હું પણ ઈટકતી કે આવી ગયો હોત તો સારું છે. ઓલી બાજુ મળ્યો ગયો. હાલો હવે હું જાઉં છું. અત્યારે અમારે અહીંયા પાણીમાં ખૂબ ધ્યાન રાખવું પડે. અત્યારે હરફ ને એવું બધું હોય, આગળ જતો હરફ, અને હવે અમારે ધ્યાન રાખવું પડે. એમાં જો એ અત્યારે આવવાને અંદર ખાઈ હગે ને પાણીમાં, એટલે ઓલી પણ આવ્યો તો પાછો આવ્યો. જો આવ્યો પાછો. પાછો જો પાછો આવ્યો. એ આમનો આવે છે. શું આવ્યું?
ક્યાં ગયો મમ્મી હે જો આવ્યો જો જાય પાછો વયો ગયો જો કેવડો છે જો મોટો બધો પાછો ફર્યો ગયો જો એટલે અમારે છે ને આવામાં અમારે બહુ ધ્યાન રાખવું પડે સાપનું જો પાછો આવશે આટો મારી જો આની અંદર છે ને ખરપની માસી હજી છે અંદર બેઠી માસી માસો રખડે એની કરતી નથી મારી માસી જો ઓલામાં ગયો પાછો સાપ એવડો મોટો છે એટલે છે ને અમારા અંદર તે ખૂબ ધ્યાન રાખવું પડે સાપનું બાકી આવી ગયો હોય ને તો છે ને હોવડી જાય સાપ બહુ જ ધ્યાન રાખવું. હાલો હવે હું અંદર થાઉં છું અને હું મારા બ્લોગને અહીંયા એન્ડ કરું છું